ભારત ઉઝબેકિસ્તાન સંયુક્ત લશ્કરી કવાયત ડસ્ટલીક 2026 સંપન્ન. આતંકવાદ વિરોધી અભિયાન અને યુદ્ધ કૌશલ્યના સમન્વય સાથે દ્વિપક્ષીય સંરક્ષણ મંત્રણા તેજ. ભારતીય સેના અને ઉઝબેકિસ્તાનની સશસ્ત્ર દળો વચ્ચેની સંયુક્ત લશ્કરી કવાયત ડસ્ટલીકની 7મી શૃંખલા ઉઝબેકિસ્તાનના ગુર્મા શરોય ક્ષેત્રીય તાલીમ વિસ્તાર ખાતે ગૌરવપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. આ કવાયત દરમિયાન બંને દેશોના સૈનિકોએ સંયુક્ત રીતે આતંકવાદ વિરોધી અભિયાન, પહાડી વિસ્તારોમાં યુદ્ધ કૌશલ્યના વિવિધ પાસાઓનું જીવંત પ્રદર્શન કર્યું હતું. પખવાડિયા સુધી ચાલેલા આ સઘન તાલીમ કાર્યક્રમમાં આધુનિક શસ્ત્ર પ્રણાલીઓ અને અત્યાધુનિક સંચાર ઉપકરણોનો ઉપયોગ સાથે જટિલ લશ્કરી પ્રક્રિયાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ લશ્કરી કવાયતનું વિશ્લેષણ કરતા સંરક્ષણ નિષ્ણાતો જણાવે છે કે મધ્ય એશિયાના દેશો સાથે ભારતના વધતા જતા સંબંધોમાં આ અભ્યાસ અત્યંત મહત્વનો છે. બંને દેશોના સૈન્ય ટુકડીના વડાઓએ આ મૈત્રીપૂર્ણ કવાયત દ્વારા પરસ્પરના અનુભવો અને શ્રેષ્ઠ પ્રણાલીનું આદાન પ્રદાન કર્યું હતું. ખાસ કરીને અર્ધ શહેરી અને વન્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવતા વિશેષ અભિયાનોમાં બંને સેનાઓ વચ્ચે કાર્યકારી સુસંગતતા વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો, જે પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા માટે નિર્ણાયક સાબિત થશે.